પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં ગુડ ફ્રાઈડેની સલામ. વચનમાંથી શીખવા માગીએ છીએ લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 43મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રભુ ઈસુ આ કોને કહે છે? પ્રભુ ઈસુ એની એક સાઈડ પર ચોર છે. એ ગુનામાં દંગામાં પકડાયેલો છે. રોમન સરકારે એને ઈસુની બાજુમાં વધસ્તામે જડી દીધો. એ ગુનેગાર હતો. પ્રભુ ગુનેગાર નથી, પરંતુ એ બે ગુનેગારોની વચ્ચે પ્રભુને વધસ્તામ ઉપર જડવામાં આવ્યા. અને એમાંથી એક કહે છે કે અરે તું તો દેવ છે, પોતાની જાતને બચાવ. દેવ હોવા છતાં કેમ આ શિક્ષા ભોગવી રહેલો છે? પોતાને બચાવ, પછી અમને પણ બચાવ. બોલવાની ભાન પણ આ ચોરને નથી, પરંતુ બીજા ચોરે ચૂપ રાખતા કહ્યું કે આપણે તો ખોટું કર્યું છે, તેની શિક્ષા ભોગવી રહ્યા છે. પરંતુ ઈસુ તો નિર્દોષ છે, તો છતાં પણ એ શિક્ષા સહી રહ્યા છે. તો તું કેમ એને આમ કહે છે? એ પ્રમાણે એ જણાવે છે. અને પછી શું કહે છે કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. એમણે એવું નહીં કીધું કે મારા માટે કંઈક બંદોબસ્ત કરજો. એને વિશ્વાસ હતો કે આ વ્યક્તિ સારો વ્યક્તિ છે અને આ વ્યક્તિ પાસે તાકાત છે, કંઈક કરવાની તાકાત છે, એવું એ જાણતો હતો. એના પ્રેરણા શક્તિએ એમને આ બોલાવડાવ્યું હશે, કેમ કે એ પ્રભુ વિશે શું જાણતો હશે આપણે નથી જાણતા, પરંતુ એણે જે પણ બોલ્યા એ પ્રેરણા શક્તિથી બોલ્યા હશે. અને આ વ્યક્તિ સારો છે એવું એને ખબર તો પડી ગઈ. અને તેથી એ કહે છે કે મને યાદ કરજે. પોતે નાના બને છે. પેલો શું કહે છે બીજો? અરે તું શિક્ષા ભોગવી રહેલો છે, દેવ છે ને તો કરીને બતાવ. શેતાન પણ ચેલેન્જ આપે છે, જો ઈશ્વરનો દીકરો હોય તો આ કરીને બતાવ. ચોર પણ એમ કહે છે કે જો તું દેવ છે તો તું આ પ્રમાણે કર, અમને પણ બચાવી લે, એવી રીતના કહે છે. એવા સ્વાર્થી અને અપમાનિતજનક બયાનથી બીજો ચોર ચૂપ રાખે છે. આજે તમે અને હું જ્યારે આપણા પાપની સજા ભોગવી રહેલા હોઈએ છીએ, ત્યારે પણ ઘણી વખત આપણને પસ્તાવો કરવાનું ભાન હોતું નથી. મન થતું નથી કે હું મારી પોતાની પાપોને લઈને શિક્ષા ભોગવી રહ્યો છું, હું પસ્તાવો કરું તો પ્રભુ માફ કરવા તૈયાર છે. પહેલાં એ પસ્તાવો નહીં કર્યો, પહેલાંને માફી નહીં મળી. આણે પસ્તાવો કર્યો, આને માફી મળી. સાથે સાથે એ ક્યાં હતો? પ્રભુની સાથે પારાદેશમાં જાય છે. કયા દિવસે? 5 દિવસ પછી કે 1 દિવસ પછી નહીં. હું જાઉં તારા માટે જગ્યા કરું, તને સ્વીકારશે કે નહીં? તે તો પાપોની માફી નથી માગી, બાપ્તિસ્મા નથી લીધું. હું પિતાને અરજ કરીશ, પછી 10 દિવસ પછી તને બોલાવીશ, એવું નથી કીધું. પરંતુ શું કહે છે? આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રભુની સાથે પારાદેશમાં ગયો હશે આ ચોર, તો સ્વર્ગમાં કેટલા, પારાદેશમાં કેટલા બીજા હશે તે કેવી રીતના પ્રભુની સાથે આવ્યો? આ ચોર છે કે શું, પણ આ પ્રભુની સાથે આવેલી વ્યક્તિને કેટલું માન મળ્યું હશે. પામ સન્ડેના દિવસે ઈસુ ગધેડા ઉપર છે. એ ગધેડાને માન મળ્યું, એ ગધેડાને કપડા ઉપર ચાલવાનું મળ્યું, એ ગધેડાને પણ સન્માન મળ્યું. તો આ ઈસુની સાથે ચોર જાય છે, એને સન્માન નહીં મળ્યું હશે? એને પણ કેટલા સન્માનો મળ્યા હશે. પહેલાંને પણ મળ્યા હોત જો નમ્ર બન્યો હોત તો, પરંતુ પેલો નમ્ર બનવાને માટે ઉપરવટ જાય છે. આજે આપણને આમાંથી શીખવાનું મળે છે કે જ્યારે આપણે મૃત્યુ પામીએ, પ્રભુમાં ઊંઘી જઈએ, એવા સમયે કોઈકને લઈ જઈશું કે પારાદેશમાં, કે એકલા ખાલી હાથે જઈશું? અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને છેલ્લી ઘડીમાં પણ એક મોકો મળી ગયો આત્મા જીતવાનો, અને એ પારાદેશમાં આ ચોરની સાથે જાય છે. તમારા અને મારા જીવનમાં છેલ્લી ઘડી સુધી, મરતે દમ તક સુધી આપણે આત્મા જીતવાનું કામ કરવાનું છે.
ખાલી હાથે જવાનું નથી. દુનિયાની પ્રોપર્ટી પર મોહ નથી પામવાનો, પરંતુ આત્મા બચાવવાને માટે આપણે ધગસ રાખવાની છે, કાળજી રાખવાની છે. આ વ્યક્તિએ જેવો પસ્તાવો કર્યો, પ્રભુએ એને એન્ટ્રી આપી દીધી. સ્વર્ગ રાજ્યના દ્વાર પ્રભુ છે અને તેથી એ બિંદાસથી આ વ્યક્તિને લઈ જઈ શકે છે. પણ પ્રભુ પાસે જાય તો ને, પેલો બીજો ચોર પણ ગયો હોત. કેટલા સરસ પ્રભુ વચ્ચે ચાલતે અને બંને ચોરો આજુબાજુના સ્વર્ગમાં જતે, કેટલું મસ્ત દ્રશ્ય રહેતે. પરંતુ પેલાએ અનંત જીવન ગુમાવી દીધું. ઘમંડમાં આપણે અનંત જીવન ગુમાવી શકીએ છીએ. લુસિફરે ઘમંડમાં સ્વર્ગ ગુમાવ્યું. નબુકદનેસ્સરે ઘમંડમાં પોતાનું બાબિલ રાજ્ય ગુમાવી દીધું. આપણે પણ ઘમંડ કરીશું તો જે સ્થિતિ છે એ ગુમાવી દઈશું, જે પ્રોપર્ટી છે એ ગુમાવી દઈશું, જે અસ્તિત્વ છે એ ગુમાવી દઈશું અને એકદમ નિમ્ન કક્ષાએ પહોંચી જઈશું. આ દિવસોમાં પસ્તાવો કરવાની જરૂર છે. આપણે બહુ શુદ્ધ પવિત્ર છે એમ નથી માનવાનું. ઘડી ઘડીના પાપી અને અપરાધી છે. બોલવામાં, ચાલવામાં, નજરોમાં, વિચારોમાં કંઈક ઘડીએ આપણે પાપ કરી નાખીએ છીએ. પ્રભુ એવા પાપોને સાખી લેતા નથી. તેથી આપણે શું કરવાનું છે? ઘમંડી નથી બનવાનું, દીન બનીને આગળ વધવાની જરૂર છે. એક કોલેજમાં, બાઇબલ કોલેજમાં એક પ્રોફેસર હતો અને એ કોઈ બી રીતે આગળને આગળ જવા માટે કોશિશ કરતા હતા. આગળ અને આગળ, હું આમ બધાની સાથે એવી રીતના કરીને આગળ જવા માટે કોશિશ કરતા હતા. પરંતુ શું થયું કે થોડા સમયમાં આવી રીતના ઘમંડને કારણે ગમે તે બોલી નાખે. ઘમંડને કારણે જેટલા એના ઉપરી હતા એ બધા જેટલા એના હાથ નીચે હતા તે પણ મોટા થઈ ગયા ને એ એમના હાથ નીચે થઈ ગયો. સૌથી છેલ્લી પોઝિશન એની આવી ગઈ. ઘમંડ આ છે. ઘમંડ આવે છે ત્યારે પતન આવે છે. અહંકાર આવે છે, ફજેતી લાવે છે. તેથી ઘમંડને કાઢી નાખીએ. ચોર ઘમંડને કારણે સ્વર્ગમાં જઈ શક્યો નહીં. બીજો ચોર નમ્ર બનીને અનંત જીવન પામે છે. ગુડ ફ્રાઈડેમાં પ્રભુ એ એક ચોરને સ્વર્ગ રાજ્યમાં લઈ જઈને ગુડ કામ કર્યું. એવી રીતના આપણી જિંદગીમાં પ્રભુ ભલાઈનું કામ સોંપી રહ્યા છે. આપણા માટે રસ્તાઓ ખુલ્લા કરી રહ્યા છે. તો એ ભલાઈનું કામ કરતાં આગળ અને આગળ વધવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ નજર રાખજો પ્રભુ. ગુડ ફ્રાઈડેના દિવસે તેઓ અદ્ભુત કામ કરે એવી કૃપા અમે માગીએ છીએ. તમારી છત્રછાયામાં ધરી રાખો. હરેક જોખમોમાંથી બચાવજો. તમે એમને જે જીવન આપેલું છે એ જીવનમાં તેઓ આગળ અને આગળ વધતા જાય, બીજા હાથમાં જીતવાના કામમાં લાગી જાય એવી કૃપા અમે માગીએ છીએ. ખાલી હાથે સ્વર્ગમાં નહીં જાય, પરંતુ ઘણા આત્માઓને જીતીને પ્રભુ પોતાની સાથે સ્વર્ગમાં લઈ જાય. તમે જેમ ચોરને લઈ ગયા એવી રીતના લઈ જવાના માટે કૃપા પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. આ તમામ બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.